હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જ હશો. જો તમે પણ ધોરણ 10 પાસ કર્યું છે અને આઈટીઆઈ કરેલું છે અને સરકારી ભરતીની શોધમાં છો તો વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો. રેલવે વિભાગમાં ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 માટેની ભરતી જાહેર કરેલ છે, જેમાં ગ્રેડ 3 માટે છે એ ધોરણ 10 પાસ માંગેલું છે અને આઈટીઆઈ પાસ માંગેલું છે. જો તમે પણ ધોરણ 10 પછી આઈટીઆઈ કરેલું છે તો તમે આ ભરતી માટે અપ્લાય કરી શકો છો. હવે આ ભરતી માટે અપ્લાય કેવી રીતના કરવાનું છે એના માટેની ફૂલ પ્રોસેસ આ વિડીયોમાં મેં આપેલી છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપેલી છે, તો આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો અને ધ્યાનથી જોજો. અને એકવાર વિડીયો પૂરેપૂરું જોઈ લો, એના પછી અપ્લાય કરો તેવી મારી સલાહ છે, જેથી કરીને તમારું કોઈ સ્ટેપ બાકી ન રહી જાય. એટલે આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, જેથી કરીને કયા ફોર્મ માટે કેવી રીતના અપ્લાય કરવાનું છે તેની માહિતી તમને પૂરતી મળી રહી. તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે જે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આવી જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ક્લિક કરશો એટલે આ ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો. હવે અહીં નોટિફિકેશન આપેલી છે ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3 માટેની. લાસ્ટ ડેટ છે એ 29 જુલાઈ છે, ત્યાં સુધીમાં તમારે અપ્લાય કરવાનું રહેશે. હવે થોડીક માહિતી જોઈ લઈએ કે ભરતી વિશેની. તો ટેકનિશિયન ગ્રેડ 1 માટે 323 જગ્યા છે અને ગ્રેડ 3 માટે 6234 જગ્યાઓ છે. હવે સૌથી પહેલાં તો તમારે પોતાનું જે રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરવાનું છે, અને એના પહેલાં જો તમે ઓલરેડી ફોર્મ ભરેલો હોય કોઈ રેલવેને તો ડાયરેક્ટલી તમારે લોગિન કરવાનું છે. હવે જો ના ભરેલો હોય તો તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે, અને એવી રીતના તમને કંઈ ખુલશે ત્યાં નોટિફિકેશન એકવાર તમારે વાંચી લેવાની છે કે જો તમે રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે ડાયરેક્ટલી લોગિન કરવાનું છે, અને જો રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે ફરીથી એકવાર નવેસરથી પોતાનું રજિસ્ટ્રેશન કરવું પડશે. અહીંયા જે પણ નોટિસ આપેલી છે તમારે વાંચી લેવાનું છે, અને એના પછી જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ આગળ વધાવવાની છે. સૌથી પહેલાં તમારી કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે. ઓબ્વિયસલી ઇન્ડિયા જ આવશે. પછી તમારી 10થમાં જે માર્કશીટ છે એના ઉપર જે પ્રમાણેનું નામ હશે તે પ્રમાણે નામ લખવાનું રહેશે. જો તમે એના પછી નામ ચેન્જ કરાવ્યું છે તો યસ પર આપીને જે પણ નામ ચેન્જ કરેલું છે તે આપવાનું છે, નહીંતર તમારે નો પર સિલેક્ટેડ રાખવાનું છે. તમારી બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની છે અને રીટાઈપ કરવાની છે તમારી બર્થ ડેટ. એના પછી જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, પાછું સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી તમારા ફાધરનું નામ અને મધરનું નામ એન્ટર કરવાનું છે 2 ટાઈમ, અને એના પછી જે પણ તમારી એક્ટિવ ઈમેલ આઈડી હોય તે ટાઈપ કરવાની છે, અને એક્ટિવ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, અને જનરેટ ઓટીપીથી બંનેના ઓટીપી લઈ લેવાના છે અને સબમિટ કરવાના છે, જેથી કરીને તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એ વેરીફાઈ થઈ જાય. અને એના પછી તમારે આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું છે. જો તમે ડિજીલોકરથી કરો તો ડિજીલોકર અથવા આધાર કાર્ડથી પણ કરાવી શકો, અને જો આધાર કાર્ડ નથી તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાન કાર્ડની ડિટેલ્સ એન્ટર કરાવવાની છે. મોસ્ટ ઓફલી બધા પાસે આધાર કાર્ડ હોય જ છે, એટલે આપણે આધાર કાર્ડથી વેરીફાઈ કરવાનું છે. એના ઉપર ક્લિક આઉટ કરીને તમારે પોતાની જે આધાર કાર્ડની ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી લેવાનું છે. ઓલરેડી મેં રજિસ્ટ્રેશન કરી મૂકેલું છે એટલે બીજી વાર નહીં થશે, તમારે કરી લેવાનું રહેશે આધાર KYC તે, બરાબર. અને એના પછી તમારે કોઈ પણ એક પાસવર્ડ જનરેટ કરી લેવાનો છે, જેવો પણ તમને યાદ રહે તે પ્રમાણે એક પાસવર્ડ જનરેટ કરાવવાનો છે. અને ડિજીલોકરથી જો કરવું હોય તો તમારી બધી ડિટેલ્સ સેવ જ હશે ડિજીલોકરમાં, ડાયરેક્ટલી વેરીફાઈ થઈ જશે. જો મોસ્ટ ઓફલી પણ ડિજીલોકરનો બધાને ખ્યાલ નથી હોતો એટલે તમારે આધાર કાર્ડથી કરવાનું રહેશે. હવે તમારે એક પાસવર્ડ ક્રિએટ કરાવવાનો છે. હવે એમાં એક કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર હોવા જોઈએ. ઉદાહરણ તરીકે તમે આવી રીતના પાસવર્ડ જોઈ શકો છો. આવી રીતના તમારે પોતાનું નામ સાથે કોઈ પણ એક સિમ્બોલિક સાથે એને નંબર એન્ટર કરાવીને પાસવર્ડ બનાવી લેવાનો છે, અને એના પછી આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરીને આ વેરીફાઈ કરવાનું છે, અને પોતાનું જે અકાઉન્ટ છે એ ક્રિએટ કરાવી લેવાનું છે. જેવું તમે અકાઉન્ટ ક્રિએટ કરાવી લેશો એના પછી તમારે લોગિન કરવાનું છે. તમારી ડિટેલ એકવાર જોઈ લેવાની છે. હવે બધી રજિસ્ટ્રેશનની પ્રોસેસ થયા બાદ લોગિન પર ક્લિક કરવાનું છે. હવે કાં તો તમે જે બનાવ્યું છે આઈડી પાસવર્ડ તેનાથી લોગિન કરાવી શકો, કાં તો પછી આધાર કાર્ડથી પણ લોગિન કરાવી શકો. તમે પાસવર્ડ ઓલરેડી બનાવી દીધો છે એટલે તમારો મોબાઈલ નંબર એન્ટર કરાવીને જે પણ તમે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ ટાઈપ કરીને લોગિન કરી શકો છો, અથવા યાદ નથી તો ફોરગેટ પાસવર્ડ પણ કરાવી શકો છો જો તમે પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો. એના પછી લોગિન
કરાયા બાદ તમને આવું કંઈક પેજ દેખાશે. હવે તમારે કેના માટે અપ્લાય કરવાનું છે એ અહીં જોઈ લેવાનું છે. ગ્રેડ 1 માટે અપ્લાય કરવાનું છે કે ગ્રેડ 3 માટે અપ્લાય કરવાનું છે તે તમારે જોઈ લેવાનું છે. અને ગ્રેડ 3 માટે અપ્લાય કરવાનું હોય તો જે પણ તમને લાગુ પડતું હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ગુજરાતમાં હોય તો મુંબઈ લાગુ પડશે. સિલેક્ટ કરીને ડિક્લેરેશન આપીને તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. હવે થોડીક ડિટેલ તમારી ઓટોમેટિક આવી જશે. એના પછીની જે ડિટેલ છે એ તમારી ફિલઅપ કરવાની છે. તમારું મેરિટલ સ્ટેટસ, રિલિજન, મધર ટંગ અને એક્ઝામ તમારે કયા મીડિયમથી આપવાની છે તે સિલેક્ટ કરવાનું છે. તમારી પાસે કોઈ આઈડેન્ટિફિકેશન માર્ક હોય તો તમે એન્ટર કરાવી શકો અથવા નન લખી દેવાનું છે. હવે એના પછી જે આગળની ડિટેલ છે એ એડ કરવાની છે. તમારી જે કાસ્ટ છે એ અહીં સિલેક્ટ કરવાની છે. જનરલ આપેલી નથી, અનરિઝર્વમાં સિલેક્ટ કરી લેવાની છે. અને જો ઓબીસી હોય તો પછી ઓબીસી હવે સિલેક્ટ કરીને એના પછી ક્રિમી લેયરમાં આવતા છો કે નોન ક્રિમી લેયરમાં આવતા છો તે અહીંથી સિલેક્ટ આઉટ કરવાનું છે. જો ક્રિમી લેયરમાં આવતા હોય નોન ક્રિમી લેયરમાં આવતા હોય તો તેનું સર્ટિફિકેટ પણ તમારે બતાવવું પડશે. અને સર્ટિફિકેટ છે એની ડેટ જોઈ લો, આ પ્રમાણેની હોવી જોઈએ. હવે તમારી કાસ્ટનું નામ લખવાનું છે. નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ ક્યાંથી કઢાવ્યું છે તે પણ બધી ડિટેલ્સ આપી દેવાની છે ડેટ સાથે. એના પછી તમારો એડ્રેસ આપવાનો છે. જે પણ કેટેગરી હોય એ તમારી કેટેગરી સિલેક્ટ કરાયા બાદ હવે ઓબીસી કેટેગરી નથી ને ઈડબ્લ્યુએસ છે તો તમારે તે કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. અથવા એસસી એસટી છે તો તે સિલેક્ટ કરી લેવાની છે. અને જે પણ તમારો જાતિનો દાખલો છે એના ઉપર જે પણ ડિટેલ્સ આપેલી છે તે ડિટેલ્સ અહીં ફિલઅપ કરવાની છે. જેમ કે તમારી કાસ્ટનું નામ શું છે, પછી જે તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ છે એનો નંબર કયો છે, પછી કયા ઓથોરિટી દ્વારા તમને એ આપવામાં આવેલ છે પ્રમાણપત્ર તે, અને જે જાતિનો દાખલો છે એની ડેટ કઈ છે, આ બધી ડિટેલ્સ છે એ તમારે સિલેક્ટ કરવાની છે. અને એસસી અને એસટી કેટેગરીવાળા માટે જે એક્ઝામ માટે પાસ છે એ ફ્રી હોય છે તો તે પણ તમે એનો લાભ લઈ શકો છો યસ આપીને. તમને કઈ જગ્યાએથી જોઈતો છે તે પણ અપ્લાય કરી શકો છો. તમારે સિમ્પલ એક પોતાનું જાતિનો દાખલો અપ્લાય કરવાનું રહેશે. અને તેની જે સાઇઝ છે એ 400 KB કરતાં વધુ ન હોવી જોઈએ. એના પછી તમારે પોતાનો જે એડ્રેસ છે એડ્રેસની ડિટેલ એન્ટર કરાવવાની છે. તમારું સ્ટેટ, તમારું ડિસ્ટ્રિક્ટ અને તમારો પૂરો એડ્રેસ અહીં એન્ટર કરાવવાનો છે પિનકોડ સાથે. અને પરમનન્ટ એડ્રેસ પણ એ જ હોય તો તમારે નીચે ટિક માર્ક કરવાનું છે, જેથી કરીને પરમનન્ટ એડ્રેસમાં પણ એ જ એડ્રેસ આવી જાય. એના પછી નેક્સ્ટ કરી દેવાનું છે. હવે તમારે જે અધર ડિટેલ્સ છે તે એડ કરવાની છે. જો તમે એક્સ સર્વિસમેન છો તો તમારે યસ આપવાનું છે અને એની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. આર્મીમાં છો, નેવીમાં છો, એરફોર્સમાં છો, તે બધી ડિટેલ્સ એડ કરવાની છે. જોઈનિંગની ડેટથી માંડીને બધું એડ કરવાનું છે. જો ના હોય તો તમારે સિમ્પલી નો ઉપર ક્લિક કરી દેવાનું છે. કોઈ ડિસેબિલિટી છે તો તેની ડિટેલ્સ એડ કરવાની છે યસ આપીને. ડિસેબિલિટીનો પ્રકાર, કેટલા પર્સન્ટેજ છે એ બધું આપવાનું છે. અને જો કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી ના હોય તમને તો તમારે સિમ્પલી નો સિલેક્ટ કરી દેવાનું છે. મોસ્ટ ઓફલી આમાં બધાનું નો જ આવશે. કોઈ ડિસેબિલિટી હોય તો તમે યસ આપીને ડિટેલ્સ આપી શકો છો. એના પછી આપણે આગળ વધવાનું છે. હવે જો તમે EBC જો તમને લાગુ પડતો હોય તો જેવું યસ કરશો એટલે તમારે એક અગ્રીમેન્ટ આપવાનું છે. એના પછી EBC સર્ટિફિકેટ છે તો એની તમારે ડિટેલ્સ આપવાની છે. સર્ટિફિકેટનું નામ અને કયા ઓથોરિટી દ્વારા આપવામાં આવેલ છે તે, અને કઈ તારીખે આપવામાં આવેલ છે તે, તમારે એની ડિટેલ્સ તમારે અહીં એડ કરવાની છે. જો ના હોય EBCથી ના હોય તો તમારે નો સિલેક્ટેડ રાખવાનું છે. એના પછી જો તમે ઇન્ડિયન રેલવેમાં ઓલરેડી કામ કરતા છો તો તેની ડિટેલ્સ આપવાની છે, નહીંતર તમારે નો સિલેક્ટ કરી રાખવાનું છે. પછી કરંટ એમ્પ્લોયી ડિટેલ, જો તમે કોઈ કરન્ટલી જોબ પર છો તો તેની ડિટેલ્સ આપવાની છે. જો ના હોય તો સિમ્પલી નોટ એપ્લિકેબલ આપી દેવાનું છે. પછી જો તમે કોઈ એપ્રેન્ટિસ કરેલું છે, રેલવેનું એપ્રેન્ટિસમાં છે તો તમે તેની ડિટેલ્સ પણ અહીં આપી શકો છો. જો એપ્રેન્ટિસ નથી કર્યું તો તમારે એમાં પણ નો સિલેક્ટેડ રાખવાનું છે. હવે એના પછી તમારે બેંકની ડિટેલ્સ એડ કરવાની છે. જે પણ બેંક અકાઉન્ટ સાથે તમારો આધાર કાર્ડ નંબર લિંક હોય, સીડેડ હોય, તે જ તમારે બેંક અકાઉન્ટ નંબર આપવાનો છે. હવે અહીં તમારે સૌથી પહેલાં તમારો આધાર કાર્ડનો જે નંબર છે એ ટાઈપ કરવાનો છે, જેથી કરીને તમારી બેંકની ડિટેલ્સ છે એ ફેચ થઈ આવે.
જે પણ બેંક સાથે તમારો આધાર કાર્ડ સીડેડ હશે, લિંક હશે, તે બેંકનું નામ અહીં તમને બતાવશે અને સાથે સાથે તમારો આધાર કાર્ડ નંબર ને અકાઉન્ટ નંબર પણ બતાવશે. જો તમારે અકાઉન્ટ નંબર ચેન્જ કરવો હોય તો પણ તમે કરાવી શકો છો. એના પછી સેવ ડિટેલ્સ કરીને તમારે નેક્સ્ટ પર વધવાનું છે. એના પછી એજ્યુકેશનની ડિટેલ્સ એડ કરવાની છે. જો તમે ધોરણ 10 પાસ પછી અપ્લાય કરતા છો તો 10માની ડિટેલ્સ એડ કરવાની છે અને એના પછી એ ડિટેલ્સ પર કરીને તમે 10મા પછી જો ITI કરેલું છે તો તમારે ITIની ડિટેલ્સ અહીં એડ કરવાની રહેશે. અથવા જો તમે ટેકનિશિયન ગ્રેડ 1 માટે અપ્લાય કરતા છો તો તમે ગ્રેજ્યુએશનની ડિટેલ્સ પણ એડ કરી શકો છો. 10માની ડિટેલ્સ એડ થયા બાદ તમારે ITI સિલેક્ટ કરી લેવાનું છે અને ITIની જે પણ ડિટેલ્સ હોય તે તમારે અહીં એડ કરવાની છે. ટેકનિશિયન 1 માટે હોય તો તમને કીધું તે પ્રમાણે ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશનની ડિટેલ્સ એડ આઉટ કરી શકો છો. હવે આપણે 10મા પ્લસ ITIની એડ કરતા છે એટલે તમને જે પણ ડિટેલ્સ છે તમારી ITIની તે અહીં એડ કરવાની છે. એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી એજ્યુકેશનની જે ડિટેલ્સ છે એ એડ થઈ જશે. એના પછી નેક્સ્ટ કરીને આપણે આગળ વધવાનું છે. એના પછી આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. આપણે કાસ્ટ સર્ટિફિકેટ ઓલરેડી અપલોડ કરી દીધું છે. હવે આપણે પોતાનું સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાનું છે. સૌથી પહેલાં સિગ્નેચર જોઈ લઈએ. હવે સિગ્નેચર કેવી રીતના અપલોડ કરવાનું છે એ બાજુમાં તમને આપેલું જ છે. હવે એની સાઇઝ 140x60 પિક્સલમાં હોવી જોઈએ. સાઇઝમાં 30 KB થી 49 KB હોવી જોઈએ. તમારે તમારો સિગ્નેચરનો ફોટો ફોનમાં અથવા PCમાં લઈ લેવાનો છે અને એના પછી અપલોડ કરવાનો છે. ફોટા જે નામ છે સિગ્નેચરનો એ તમારે સેટ કરીને સિગ્નેચર અપલોડ કરી દેવાની છે. એના પછી જો તમારો ફોટો અપલોડ કરવાનો છે, લાઈવ ફોટો અપલોડ કરવાનો છે, એ ધ્યાન રાખો 5 મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને તમને 3 વાર ટાઈમ મળશે. ત્રીજી વાર સુધીમાં તમારે એ ફોટો છે અપલોડ કરવાનો રહેશે. જો તમે ટ્વિન્સ છો તો યસ અથવા નો કરીને તમારે લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે. કમ્પ્યુટરમાં જો તમારી પાસે વેબ કેમેરો હોય તો તમે આવું કરીને તમારો જે ફોટો છે એ પાડીને આપવાનો રહેશે. અથવા જો તમે ફોનથી અપલોડ કરવા માગતા છો તો તમારે આવી રીતના સિલેક્ટ કરવાનું રહેશે અને આ સ્કેનર તમારે ફોનમાંથી સ્કેન કરવાનું રહેશે અને તમારે ફોનમાંથી ફોટો પાડીને પણ તમે ફોટો છે એ અપલોડ કરાવી શકો છો. એના પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરાયા બાદ તમારે ડિક્લેરેશન આપીને સેવ કરવાનું છે અને એના પછી નેક્સ્ટ કરવાનું છે જેથી કરીને આપણે ફોર્મમાં આગળ વધી શકીએ. હવે નેક્સ્ટ કરાયા બાદ તમને છેલ્લો ઓપ્શન આવશે ફી પેમેન્ટ માટે, ચોઈસ માટેનું આવશે. પછી ફી પેમેન્ટ માટેનું આપશે. તમારે કઈ જગ્યાએ ચોઈસ કરવાનું છે તમને બાજુમાં આપી દીધેલું રહેશે. જેટલી જગ્યાએ પણ તમે ચોઈસ ફિલિંગ કરવા માંગતા છો, જે પણ જગ્યાએ જોબ માટે અપ્લાય કરતા છો તે ચોઈસ ફિલિંગ કરી શકો છો. જે બધી આપવી હોય તો બધી પણ આપી શકો છો. એના પછી એક ડિક્લેરેશન આપવાનું છે નીચે અને એના પછી આવી રીતના પાછું એકવાર નીચે ડિક્લેરેશન આપવાનું છે અને કઈ જગ્યાએથી તમે અપ્લાય કરતા છો તે અહીં સ્થળનું નામ આપી દેવાનું છે. એના પછી સેવ કરવાનું છે અને પ્રિવ્યૂ એપ્લિકેશન કરવાનું છે. પ્રિવ્યૂ એપ્લિકેશનથી તમારી જે ડિટેલ્સ છે તે તમને જોવા મળશે. હવે તમારે એકવાર બધી ડિટેલ્સ ધ્યાનપૂર્વક ચેક કરી લેવાનું છે. જો કોઈ ભૂલ હોય તો તમારે એડિટ કરવાનું છે અથવા ના ભૂલ હોય તો તમારે સિમ્પલી આ ડિક્લેરેશન આપીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. ફાઇનલ સ્ટેપ છે આપણું ફી પેમેન્ટનો. આવી રીતના તમારી ફી પેમેન્ટ માટેનો ઓપ્શન આપશે. ત્યાં તમારે પે વિથ SBI e-pay કરવાનું છે. એના ઉપર ક્લિક આઉટ કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન દેખાશે તમારે કેવી રીતના પેમેન્ટ કરવાનું છે તેનું. ડેબિટ કાર્ડ, બેન્કિંગ અથવા UPIથી પેમેન્ટ કરાવી શકો છો. ઇઝી રહેશે. UPI પર ક્લિક કરો, પે નાવ પર ક્લિક કરો જેથી કરીને એક સ્કેનર ખુલશે. આ સ્કેનર ઉપર તમે ફોનમાંથી સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો. જેવું તમે પેમેન્ટ કરશો તમારે જે પ્રિન્ટ છે એ જનરેટ કરી લેવાની છે અને પ્રિન્ટ આઉટ કાઢી મૂકવાની છે અને ફોર્મની પણ તમારે એક પ્રિન્ટ આઉટ મેળવી લેવાની છે. બસ સિમ્પલ પ્રોસેસ છે. તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.